ગુસ્સામાં લાગો છો તમે? ઓ મારા ડિયરેસ્ટ મામા આજે મારી સાથે પણ વાત કરવા તૈયાર નથી. કેમ? આજે તમારું ટીવીમાં જોયું ને ત્યારથી તેમનું મગજ ઠેકાણે નથી. ઓહ હવે મને સમજાયું કે મારા મામા આટલા બધા ગુસ્સામાં કેમ છે. હા, હું ગુસ્સામાં છું. હું મેજર ચંદ્રકાંત, જેણે યુદ્ધમાં હજારો દુશ્મનોનો સફાયો કર્યો છે. એની ભાણી એક પેશન્ટ મરી રહ્યો હોય એની સાથે લગ્ન કરશે? મામા એ નહીં મરી શકે. તેને હું સાજું કરીને જ રહીશ. તમે જોઈ લેજો. હું એને સારો ઈલાજ કરાવીશ. એ જીવી જશે, મને ખાતરી છે. હું કોલેજમાં હતી ને ત્યારથી એને લવ કરતી હતી અને આજે પણ કરું છું. એ સ્ટોપ ધીસ નોનસેન્સ. અત્યારે તો એવું થાય છે કે તને ગોળી મારી દઉં કે મારી જાતને ગોળી મારી દઉં. મામા મારે તમને બે વાત કહેવી છે. પહેલી વાત, હું હવે નાની નથી રહી, મોટી થઈ ગઈ છું. મારા ડિસિઝન્સ પોતે લઈ શકું છું અને એમાં મને કોઈ નહીં રોકી શકે. તમે પણ નહીં. અને બીજી વાત, હવે તમે રિટાયર થઈ ગયા છો મામા, એટલે આ જ્યારે હોય ત્યારે ગોળીઓ છોડવાની વાત કરવાનું બંધ કરો. મને ખબર છે આ તમારી રિવોલ્વર ને, આમાં એક પણ ગોળી નથી. એટલે મામા હવે આ ખાલી રિવોલ્વર બતાવીને મને ધમકીઓ આપવાનું બંધ કરો. હું રાહુલને લવ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. ફાઇનલ. ફાઇનલ. જે હોસ્પિટલમાં રાહુલની સારવાર ચાલી રહી છે એ જ હોસ્પિટલના ડૉક્ટર રાજેન્દ્ર દેસાઈને પૈસાની મોટી લાલચ આપીને રાહુલને મોતને ઘાટ ઉતારવા માટે એ ડૉક્ટરને બંગલે બોલાવવામાં આવે છે. મારું નામ ડૉક્ટર રાજેન્દ્ર દેસાઈ છે. હું તમારા હસબન્ડની ટ્રીટમેન્ટ કરું છું. હું જાણું છું કે તમારા હસબન્ડને બચાવવા માટે તમે ગમે તે ભોગ આપી શકો એમ છો. હું પણ એક કાબિલ ડૉક્ટર છું. હું તમારા હસબન્ડને બચાવી શકું એમ છું. પણ પ્રોબ્લેમ શું હતું કે એના ફાધર પાસે પૈસા નહોતા, જેને લીધે એ જરૂરી ઈલાજ કરી ના શક્યા. પણ તમે તો ગમે તેટલા પૈસા ખર્ચી શકો એમ છો. જો તમે મને પૈસા આપો તો હું જરૂરી ઈલાજ કરી તમારા હસબન્ડને બચાવી લઈશ. તમે અત્યારે કેટલા પૈસાની આશા રાખો છો? જો તમે 25 લાખ રૂપિયા આપો તો તમે કહો એવી ટ્રીટમેન્ટ કરીશ. ઠીક છે. શું નામ કહ્યું તમે તમારું? ડૉક્ટર રાજેન્દ્ર દેસાઈ. ઓકે.